એને કીધું કે મને નથી ઓળખતા. એ કે સિકંદરને ઓળખીએ છીએ પણ શહેનશાહ આલમ સિકંદરને નહીં. કે કેમ એવું? એ કે તું જે સિકંદર છો ને એને ભારત દેશની અંદર તું જે ધરતી ઉપર ઊભો છે એ ભારતની ભૂમિ ઉપર તારા જેવા સિકંદરને કોઈ શહેનશાહ આલમ કહે નહીં. કેમ? એ કે અમે તો એવા સિકંદરને ઓળખીએ છીએ. કેવા સિકંદરને? કે જે લોકોની ધન સંપત્તિ લૂંટી લે છે, લોકોનું રાજ્ય લૂંટી લે છે, જે લોકોને લૂંટી લે છે એવા લૂંટારૂ સિકંદરને ઓળખીએ છીએ પણ શહેનશાહ આલમ સિકંદરને નથી ઓળખતા. અને સિકંદરે તલવાર કાઢી અને પેલા સાધુને ધમકી આપી કે તારું ધડથી મસ્તક અલગ કરી નાખીશ, મને લૂંટારો કહીશ, મારી નાખીશ તને. અને પેલા સાધુ હસવા માંડ્યા. ભારત વર્ષના સાધુ હસવા માંડ્યા. સિકંદરને કીધું કે કોને મારી શીખે તું? કોને મારવાનો તું? કોનું ધડથી મસ્તક અલગ કરવાનો? તું જે ધરતી ઉપર ઊભો છે, આ ભારતની ભૂમિ ઉપર ઊભો છે, એ ભારતની ભૂમિ કેવી છે? તો કે આ ભૂમિના સંસ્કાર જ એવા છે કે અહીં તો અમે મરતા જ નથી. તું કોને મારવાનો? આ ધરતી ઉપર, આ ભૂમિ ઉપર કૃષ્ણ પરમાત્મા યુદ્ધના મેદાનની અંદર અર્જુનને શીખવાડેલું. શું શીખવાડેલું? કે આત્મા ક્યારેય મરતો નથી, આત્મા ક્યારેય કપાતો નથી, આત્મા ક્યારેય બળતો નથી. વાસાંસી જીર્ણાની યથા વિહાય. આત્માનું વસ્ત્ર આ શરીર છે, શરીર મરે છે પણ આત્મા ક્યારેય મરતો નથી. સિકંદરને નવાઈ લાગ્યો કે આવું પહેલી વાર મેં જોયું કે જેને મૃત્યુની બીક નથી, જેને મરવાની બીક નથી. આ આત્મજ્ઞાન ભારતની અંદર પડેલું છે. અને ભારતમાંથી સિકંદરને આત્મજ્ઞાનની ખબર પડી કે આ તો નવું સાંભળ્યું કે આત્મા ક્યારેય મરતો નથી. અને પછી પેલા ભારત વર્ષના સાધુએ સિકંદરને કીધું કે સિકંદર, તારા મનમાં તું એમ જાણે છે કે હું શહેનશાહ આલમ છું, પણ સાંભળી લે, તું જે ભારતની ભૂમિ ઉપર ઊભો છે એ ભૂમિ ઉપર શહેનશાહ આલમની વ્યાખ્યા કંઈક જુદી છે. અને સિકંદરે તલવાર મ્યાન કરી દીધી. અને સિકંદર પૂછે છે કે શું વ્યાખ્યા છે અહીંયા ભારતની ભૂમિ ઉપર? ત્યારે પેલા સાધુએ પહેલી જ વાત કરી, સાંભળજો બરાબર. સિકંદરને વાત કરતા કહ્યું કે સિકંદર, આ ભારતની ભૂમિ ઉપર શહેનશાહ આલમ એને કહેવામાં આવે છે કે જે લોકોના દુઃખ અને દર્દ કાપી શકે એવી તલવાર જેની પાસે હોય ને એને શહેનશાહ આલમ કહેવાય છે. લોકોના મસ્તક કાપે એને નહીં, લોકોના દુઃખ અને દર્દને કાપી શકે એને શહેનશાહ આલમ કહેવાય છે. બીજી વાત કે તું જે ધરતી ઉપર ઊભો છે ત્યાં શહેનશાહ આલમ કોને કહેવાય છે? તો જે લોકોને જંજીરથી બાંધે, જે લોકોને સાંકળથી બાંધીને બંધી બનાવે એને આ ભૂમિ ઉપર શહેનશાહ આલમ નથી કહેતા. આ ભારતની ભૂમિ ઉપર તો જે લોકોને પરસ્પર પ્રેમથી બાંધે ને એને શહેનશાહ આલમ કહેવાય છે. સિકંદરને થયું આ તો નવું છે બધું. અને હજુ કે સાંભળી લે સિકંદર, આટલેથી પૂરું નથી થતું. તું આખી દુનિયાને જીતવા માટે નીકળ્યો છે ને, પણ તું જે ધરતી ઉપર ઊભો છે ભારતની ભૂમિમાં શહેનશાહ આલમ કોને કહેવાય? તો કે અહીં તો લોકો ઉપર રાજ કરે એને નહીં, તો કોને? એ કે લોકોના દિલ ઉપર જે રાજ કરે ને એને શહેનશાહ આલમ કહેવાય. લોકો ઉપર રાજ કરે એને નહીં. એવી આ ભારતની ભૂમિ છે. જો તારે ખરેખર શહેનશાહ આલમ બનવું હોય તો લોકોના દુઃખ અને દર્દ કાપવા પડે, લોકોને પરસ્પર પ્રેમથી બાંધવા પડે, લોકો ઉપર નહીં, લોકોના દિલ ઉપર રાજ કરવું પડે. અને જ્યારે જ્યારે હું આ સિકંદરની વાત કરું છું, ભારતમાંથી સિકંદરને આત્મજ્ઞાન મળ્યું છે એ વાત કરું છું, અને જ્યારે જ્યારે દંડ મહર્ષિની આ ત્રણ વાતને યાદ કરું ને ત્યારે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની મને યાદ આવ્યો કે ખરા અર્થની અંદર શહેનશાહ આલમ પ્રમુખ સ્વામી મહારાજ હતા. કેવી રીતે? તો પહેલી જ જે વાત કરી ને, લોકોના દુઃખ અને દર્દને કાપી શકે એને ભારતની અંદર શહેનશાહ આલમ કહેવાય. જુઓ પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા. 95 વર્ષ કામ શું કર્યું એમણે? લોકોના દુઃખ અને દર્દને કાપ્યા. આપણે બધાએ અનુભવ કર્યો છે. અરે અહીં જંબુસરની અંદર ઘણા એવા બેઠા હશે કે જેને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હશે. પોતાના જીવનની અંદર કંઈક દુઃખ આવ્યું હશે, કંઈક પ્રશ્નો આવ્યા હશે, એનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે કરી આપ્યું હશે. એમના આશીર્વાદથી આપણા જીવનની અંદર આજે સુખ છે. લોકોના દુઃખ અને દર્દ કાપવાનું કામ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એ ભલે ને પછી ભાવનગરની અંદર હોય
રિશુબા સરકાર હોય કે પછી રામસંગ બાપુ હોય, ભલાના જીવન પરિવર્તન એમણે કર્યા, લોકોના જીવનમાંથી દુઃખ અને દર્દ એમણે દૂર કર્યા છે. બીજી વાત કરવામાં આવી કે લોકોને જંજીરથી બાંધે એને શહેનશાહ આલમ ના કીધા. કોને કીધા? લોકોને પરસ્પર પ્રેમથી બાંધે. જુઓ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ વાત કરતા કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. અને એવું કાર્ય કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે. ભાવનગરની અંદર બે ગામ વચ્ચે અપૈયા ચાલતા હતા વર્ષોથી. ક્યારેક કોઈક બાબતે ધીંગાણું થઈ ગયું, ઝઘડો થઈ ગયો અને એકબીજાના પાણી હરામ કરી દીધેલા હતા. કેટલા બધા વર્ષો નીકળી ગયા સમાધાન કરાવવાની અંદર. અરે ખુદ સરકાર વચ્ચે પડી કે બે ગામ વચ્ચે સમાધાન કરાવીએ. અંગ્રેજ સરકારનું રાજ્ય હતું, એમણે પણ પ્રયત્ન કરી લીધો પણ કોઈ રીતે સમાધાન થયેલું નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ભાવનગર ક્ષેત્રની અંદર પધાર્યા અને જ્યાં ગામના અપૈયા હતા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી થઈ. પ્રમુખ સ્વામી મહારાજે બંને વચ્ચે સુલેહ કરાવી અને પ્રમુખ સ્વામી મહારાજે એકબીજાના ગામના પાણી મંગાવ્યા, ગોળાની અંદર પાણી મંગાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે જાતે પાણીના ગ્લાસ ભરી અને એકબીજાના પાણી એકબીજાના ગામવાળાને આપ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજના હાથે જ્યારે પાણી આપવામાં આવ્યું ને, વર્ષોથી અપૈયા ચાલતા હતા. આ ગામનું પાણી આ લોકો ન પીવે, આ ગામનું પાણી આ લોકો ન પીવે, આવું વર્ષોથી ચાલતું હતું. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પગલા થયા અને પ્રમુખ સ્વામી મહારાજે સમાધાન કરાયું ને એકબીજાને પાણીના ગ્લાસ આપ્યા. પ્રેમથી બધાએ પાણી પી લીધું અને વર્ષોનું વેર અને ઝેર છે એ એક જ સેકન્ડની અંદર ભૂસાઈ ગયું. આ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા. લોકોને પરસ્પર પ્રેમથી બાંધ્યા છે. અને છેલ્લી વાત શું કીધું કે જે લોકો ઉપર રાજ કરે એવું નહીં, લોકોના દિલ ઉપર રાજ કરે. યાદ કરો 2016 ની સાલ, ઓગસ્ટ મહિનો, અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા. અને એ સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહને 3 દિવસ સુધી દર્શન માટે રાખવામાં આવેલો હતો. 3 દિવસની અંદર 21 લાખ લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે આપણને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજે લોકોના દિલ ઉપર રાજ કર્યું છે. ત્યારે આટલા બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એટલે હું કાયમ જ્યારે સિકંદરની વાત યાદ કરું ત્યારે કહું કે ખરા અર્થની અંદર શહેનશાહ આલમ તો આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ હતા. પણ આપણે વાત કરતા હતા કે સિકંદરને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થઈ? આ ભારતની ભૂમિમાંથી પ્રાપ્ત થઈ. અને સિકંદર પાછો વળી ગયો. જે ભારતને જીતવા માટે આવેલો હતો એ ત્યાંથી પાછો વળી ગયો. અને ઇતિહાસ ગ્રંથોની અંદર લખેલું છે કે 32 વર્ષની ઉંમરનો સિકંદર ભારતના એક સાધુ પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને પાછો વળી ગયો. 33 કે 34 વર્ષની ઉંમર થઈ એની અને એને જીવલેણ રોગ લાગુ પડ્યો. મરણ પથારીએ હતો. કેટલાય વૈદો હકીમો એની સારવાર કરતા હતા પણ બધાએ હાથ ધોઈ નાખ્યા અને સિકંદરને કીધું કે સિકંદર, હવે તારા ઉપર કોઈ દવા લાગુ પડે એમ નથી. હવે તારા જીવનના છેલ્લા દિવસો છે. હવે તું મરવાનો, હવે તું બહુ ઝાઝા દિવસો કાઢવાનો નથી. હવે તું મરણ પથારી ઉપર આવી ગયો. ગમે ત્યારે તારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે. એ વખતે સિકંદર જે ભારતમાંથી જ્ઞાન લઈને ગયેલો ને, મરણ પથારીએ સૂતા સૂતા સિકંદરે ઉપદેશના જે વાક્યો આપ્યા ને એ ભારત વર્ષમાંથી એને પ્રાપ્ત થયા. શું કહે છે સિકંદર? સાંભળો. હે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો. મારા જનાજા સાથ કબ્રસ્તાનમાં લાવજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું. વિકરાળ દળગું પાળનું નહીં કારણે ખેલી શક્યું. બાહુબળથી મેળવ્યું પણ ભોગવી એ ના શક્યો. અબજોની મિલકત ખર્ચતા પણ એ સિકંદર ના બચો. ભાઈ એ સિકંદર ના બચો. ભાઈ એ સિકંદર
સિકંદરે પોતે ઉપદેશ આપતા કીધું કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે મારી બધી જ મિલકત અહીં પધરાવજો. મારું જે વિકરાળ સૈન્ય છે દળ ભૂપાળનું બધાયને મારા જનાજાની અંદર લઈ જજો અને લોકોને બતાવજો કે આ સિકંદર જે આખી દુનિયાને જીતવા માટે નીકળેલો, જેની પાસે આવું વિશાળ સૈન્ય હતું, આટલી બધી ધન સંપત્તિ હતી, લોકોને તમે કહેજો કે આટલું બધું હોવા છતાં પણ આ સિકંદર દુનિયામાં બધું મૂકીને ગયો છે. સિકંદર બચ્યો નથી, તમે પણ કોઈ બચવાના નથી, કારણ કે આત્મા અમર છે, આ શરીર તો નાશવંત છે. સિકંદર જેવો સિકંદર ભારતમાંથી આત્મજ્ઞાન લઈને ગયેલો. એ જ્ઞાનની વાત સુખદેવજી મહારાજ પરીક્ષિતને કરે છે અને આપણે પણ વર્ષોથી આ સાંભળતા આવ્યા છે. જો આપણે ભજન ગાઈએ છીએ ને, સામાન્ય ઢોર ચારનારો માણસ હોય એ પણ તમે જો કે આમ જંગલ વિસ્તારની અંદર ઢોર ચારવા માટે ગયો હોય, હાથની અંદર લાકડી હોય અને એ લાકડી આમ ખભા ઉપર રાખીને ચાલતા ચાલતા એ આમ કેફની અંદર ગાતો હોય, આ કાયામાંથી હંસલો ઓ ચિંતાનો ઉડી જશે, અને આ ભજન જ્યારે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણે નિરૂપણ ન કરવું પડે. બધાયને ખબર પડે. નાના છોકરાને પૂછો તો એને ખબર પડે કે હંસલો એટલે શું. એને ખબર છે કે આ કાયામાંથી હંસલો એટલે આત્મા નીકળી જવાનો. જો આ આપણું સનાતન જે આત્મજ્ઞાન છે લોકોના રગ રગની અંદર વહે છે, પણ ક્યારેક આપણે પાછા ભૂલી જઈએ, એટલું જ છે. ઊંડે ઊંડે આત્મજ્ઞાન આપણી અંદર પડેલું જ છે. જ્યારે આવા કથા વાર્તાના શબ્દો, એ કથા વાર્તા રૂપી પથ્થર જ્યારે અંદર જાય ને ત્યારે ઊંડે ઊંડે પડેલું આત્મજ્ઞાન પાછું બહાર નીકળી આવે. અને એના માટે જ આ ભાગવત છે. હવે તમે સાંભળજો આગળ. સુખદેવજી મહારાજે બીજા સ્કંદથી શરૂઆત કરી છે. પરીક્ષિત રાજાને સમજાવે છે કે હે રાજન, આત્મજ્ઞાન સિદ્ધ કરી લે. આત્મા અમર છે, ક્યારેય મરવાનો નથી. શરીર મરી જવાનું પણ આત્મા નહીં મરે. એમ કરતા કરતા સુખદેવજી આગળ ભાગવતની કથા કરતા જાય છે અને તૃતીય સ્કંદની શરૂઆત કરે છે. અને તૃતીય સ્કંદથી શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર દાંપત્ય જીવનની કથાઓ શરૂ થાય છે, જેમાં કશ્યપ છે, અદિતિ છે, પછી કરદમ છે, દેવહૂતિ માતા છે, એ બધાના જે મનુ અને શત્રુપા છે, એ બધાનો જે આખો વંશ વિસ્તાર થયો અને આખી સૃષ્ટિ જે અત્યારે ચાલે છે એનું તમામનું વર્ણન આ તૃતીય સ્કંદમાંથી શરૂઆત થાય છે. પણ આખા સ્કંદનો સાર એટલો જ આવે છે કે આ તૃતીય સ્કંદની અંદર જે એક દાંપત્ય જીવન છે, કરદમ ઋષિ છે અને દેવહૂતિ માતા છે.
અને કરદમ ઋષિ અને દેવહૂતિ માતા બંને પરમ ભગવાનના ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે અને જ્ઞાન સિદ્ધ કરેલું છે એવા કરદમ ઋષિ છે. માતા દેવહૂતિ પણ એવા ભક્ત છે અને ભાગવતની અંદર લખવામાં આવ્યું છે કે કરદમ ઋષિ અને દેવહૂતિ માતા બંને સાથે રહેતા હતા. સમય જતા જતા દેવહૂતિ માતા ગર્ભવતી થયા છે અને શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંદની અંદર કરદમ ઋષિ અને દેવહૂતિ માતા થકી કપિલ દેવ ભગવાનનો જન્મ થયો છે. બોલો કપિલ દેવ ભગવાન. આ તૃતીય સ્કંદની અંદર જે કપિલ દેવ ભગવાનનો જન્મ થયો અને ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, આ ભારતની ભૂમિમાં તો કૃષ્ણ પરમાત્મા લખી ગયા કે સંભવામી યુગે યુગે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર મુખ્ય જે 24 અવતારોની કથા સમાયેલી છે એમાંના એક કપિલદેવ ભગવાન છે. અને કપિલદેવ ભગવાન જ્યારે અવતાર ધારણ કર્યો છે ત્યારે આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્યનું તન ધારણ કરે છે, અવતાર ધારણ કરે છે તો એનું ચોક્કસ કોઈક પ્રયોજન હોય છે, કોઈક ચોક્કસ હેતુ માટે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. તો હવે બરોબર સાંભળજો કે સુખદેવજી મહારાજે આત્મજ્ઞાનથી શરૂઆત કરી છે ઉપદેશ આપવાની. પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે કે રાજા, તારે 7 દિવસની અંદર કયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે? તો આત્મજ્ઞાનથી શરૂઆત કરતા કરતા તૃતીય સ્કંદની અંદર દાંપત્ય જીવનની જે બધી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું, એમાં જ્યારે કપિલદેવ ભગવાનના જન્મની કથા આવી અને કપિલદેવ ભગવાને પોતે સ્વયં આ ભાગવતની અંદર લખ્યું, વ્યાસની કલમ છે અને કપિલજીની વાણી છે. કપિલજી ભગવાન પોતે પોતાના જન્મનો હેતુ સંભળાવતા આ ભાગવતની અંદર લખે છે, જન્મ લોકે